જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં તમારું. મિત્રો આજે આવી ગયો છું વસ્ત્રાલ, અને વસ્ત્રાલમાં હું તમને બતાવું મહાદેવનું મંદિર. તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો તમે જોઈ શકો છો મંદિર. આ છે મિત્રો મંદિરનો ગર્ભગૃહ, અને બહાર તમે જોઈ શકો છો સામે છે મિત્રો મેટ્રો બ્રિજ. મંદિરનો રૂપ તમે જોઈ શકો છો મિત્રો. તમને આગળ પણ બતાવો, હનુમાન દાદાનું મંદિર પણ બતાવો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જગા બજાય તો મિત્રો આ છે સુખરા હનુમાન દાદાનું મંદિર. તમે તો દર્શન કરી શકો છો. હું તમને દર્શન કરાવું. મિત્રો આ છે સુખરામ દાદા હનુમાન દાદાનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. આ છે હનુમાન દાદાની મૂર્તિ. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જય હનુમાન લખી દેજો. તમે જોઈ શકો છો મંદિર. તો આપણે દર્શન કરીને તમને મંદિરનું એક દેખાડી દઈએ કે કેવું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. આગળ છે આપણે બિલેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો ત્યાંના દર્શન તમને કરાવો. મિત્રો આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર. તમે દર્શન કરી શકો છો. જય દાદા. મિત્રો તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય તો વસ્ત્રાલ બ્રિજ છે, તેના બાજુમાં જ મંદિર આવેલું છે મિત્રો. તો જરૂર મુલાકાત લેજો. અને આગળ બતાવો મંદિર આગળના વ્યૂથી. મિત્રો કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. અને મારા બ્લોગ તમને ગમતા હોય તો મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં અને ફેસબુકમાં ફોલો કરજો મિત્રો. આગળ તમને બતાવું દશામાનું મંદિર. તો મિત્રો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો ગેટના થોડા બહાર આવીએ તો તમને દેખાતું છે દશામાનું મંદિર. તો મિત્રો ત્યાંના દર્શન તમને કરાવીએ. તો મિત્રો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આ છે દશામાનું મંદિર. અંદર જઈએ આપણે. દર્શન કરાવીએ. તો મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે દશામાના મંદિરમાં આવી ગયા છીએ. મિત્રો તમે દશામાના દર્શન કરી શકો છો. હું તમને કરાવું. મિત્રો તમે દશામાના દર્શન કરી શકો છો.
અને આગળ તમને બતાવું હું મંદિર. આ છે પીર રામદેવપીરનું મંદિર. તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય રામાપીર. જોઈ શકો છો જય. તો મિત્રો આગળ તમને બતાવો આ છે રામાપીરનો ઘોડો અને અંદર મૂર્તિઓ છે. અંબેમાની મૂર્તિ છે મિત્રો, જોઈ શકો છો મારા બ્લોગમાં તમે. આ છે અંબેમાની મૂર્તિ, દર્શન કરી શકો છો મિત્રો. અને આ છે રામાપીરનો ઘોડો. રામાપીર ઉપર બિરાજમાન છે. નેજાના દર્શન પણ તમે કરી શકો છો. નેજાના દર્શન પણ તમે કરી શકો છો મિત્રો. આ રામાપીરનું મંદિર છે. તો મિત્રો કેવો લાગ્યો મારો બ્લોગ? સારો લાગ્યો તો ફેસબુકમાં ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી લખી દેજો કોમેન્ટમાં. હર હર મહાદેવ. જય હનુમાન દાદા, જય રામદેવ. મળીએ બીજા બ્લોગમાં.